હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે જવાનું છે ગુજરાતનું પ્રખ્યાત જે કબીરવડ ધામ. અને કબીરવડ ધામ તમારે જવું હોય ફરવા માટે અથવા દર્શન કરવા માટે તો દોસ્તો સુરતથી લગભગ 70 કિલોમીટર જેવું ભરૂચ થાય અને ત્યાંથી 17 કિલોમીટર જેટલું કબીરધામ આશ્રમ છે. જો આ તમે આપણે આ રસ્તેથી આવ્યા અને તમે એ શુક્લતીર્થ ધામ આવો એટલે આવી રીતનું લોકેશન છે. બધું પાર્કિંગ વ્યવસ્થા છે. અહીંયા તમે ગાડી પાર્ક કરો તો આ રીતનો ચાર્જ લેવામાં આવશે. હોડીઘાટ તરફ અને ત્યાંથી હોડીમાં બેસી માં નર્મદા મૈયાને પાર કરી અને સામે કાંઠે આપણે જવાનું હોય છે. જોઈએ આપણે તેનો શું ચાર્જ છે, હું તમને બધી પૂરેપૂરી માહિતી આપીશ. પણ એ પહેલાં તમે આ બહારનું લોકેશન જોઈ લો. વાહ, સરસ. દોસ્તો, આ છે ટિકિટ કાઉન્ટર. અહીંથી આપણે બોડીમાં બેસી અને સામે કિનારે જવાનું છે નર્મદાના. જો હોડીના ટિકિટની માહિતી આપણને ભાઈ મુકેશભાઈ આપશે. અમારા ત્યાં લાઈફ જેકેટ ફરજિયાત છે. સામે અમે અહીંયા બોર્ડ બી મારેલું છે, પ્લસ ટિકિટમાં બી લખેલું છે ને કે નાવડીમાં જેટલા પેસેન્જર બેસે છે એટલા જ પ્રમાણે અમે બોટ જેકેટ રાખીએ છીએ બોટમાં. અચ્છા, ટૂંકમાં લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત જ છે અમારે ત્યાં. હવે તમે ટિકિટની વિગત આપી દો ને નાના બાળકોને. હવે એમાં મોટા વધુ ઉંમરના છે એમની 83 રૂપિયા છે આવા જવા માટે, અને 5 થી 11 વર્ષ માટે 55 રૂપિયા છે. રિટર્ન ટિકિટ છે ને? રિટર્ન ટિકિટ છે. અચ્છા, ટૂંકમાં તમારે કહેવાનું સવારના જઈને સાંજે બી આવી શકો છો ને કલાકમાં બી આવી શકો. તમારે જે રીતના આવો એ રીતે આવી શકો છો. જો તમારે આજે ના આવવું હોય તો આ ટિકિટ કાલે પણ તમારી ચાલે. અચ્છા, કોઈ સમય મર્યાદા નથી? સમય મર્યાદા નથી આમ. થેન્ક યુ મુકેશભાઈ. તો દોસ્તો, આપણે હવે જઈએ છીએ નર્મદા નદી તરફ. અને નર્મદા નદીથી જો તમને જે સામો કિનારો દેખાય છે ને, એ સામમાં કિનારે આપણે જવાનું છે. ત્યાં છે કબીરવડ. અહીંથી આપણે નીચે ઉતરવાનું છે અને હોડીમાં બેસી અને દોસ્તો આપણે જવાનું છે કબીરવડ. કબીરવડ જઈશું, ત્યાં જઈને કબીર સાહેબનો ઇતિહાસ સાંભળીશું અને આપણે દર્શન કરીશું. સરસ. તો હવે સામે કિનારે જવા માટે હોડી તો તૈયાર છે અને પેસેન્જરો બેસી રહ્યા છે. પેસેન્જર બેસશે એટલે આ હોડી સીધી સામા તટ ઉપર જશે અને ત્યાંથી આપણે જઈશું કબીરવડના દર્શન કરવા. દોસ્તો, અહીંયા હોડીમાં તમે બેસો એટલે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે. દોસ્તો, હોડી મુસાફરી માટે તૈયાર થઈ ગયા અને તમે જોઈ શકો છો હોડીમાં બેઠેલા તમામ પેસેન્જરોએ લાઈફ જેકેટ પહેર્યું છે. અને આ લાઈફ જેકેટ પહેરવું એ પણ આ હોડીના નિયમ પ્રમાણે ફરજિયાત છે. દોસ્તો, તો હવે આ હોડી સીધી આપણે સામે તટ પર જશે અને ત્યાં કબીરવડના આપણે દર્શન કરીશું.
દોસ્તો આપણે સામા કિનારે પહોંચી ગયા છીએ અને જેટી કહેવાય ને આપણે જે ઘોઘા બંદર કહેવા નહોતા બંદર ઉપર જેટી હોય એ રીતની હવે આપણે આ નાની બોટ લાંગર છે અને સામા કિનારે આપણે જઈશું. જો સામે લોકો જાય છે ને ત્યાં છે કબીર વડ. તો દોસ્તો હવે અમે આપણે બધા હોડીમાંથી નીચે ઉતર્યા અને હવે જે આ લોકો જે જઈ રહ્યા છે ને એની પાછળ પાછળ આપણે જવાનું છે કબીર વડના દર્શન કરવા માટે. દોસ્તો તો આપણે હવે જઈએ સીધા કબીર વડના દર્શન કરવા માટે. નદીના સામા કિનારે ઉતરીને દોસ્તો પછી લગભગ 500 મીટર જેટલું હાલવાનું હોય છે અને ત્યાં છે કબીર વડ. અને એ વડનું જે મહત્તમ છે એ આપણે જાણીશું કબીર વડનું, અને એ વડ કઈ રીતે આવડો મોટો થયો એ બધી હિસ્ટ્રી પણ આપણે જાણીશું દોસ્તો. દોસ્તો જે આ સામું દેખાય તે કબીરવડ. કબીરવડ એમ કહેવાય છે કે જે દાતરના શિરમાંથી કબીર સાહેબના શરણામૃતના જળથી અહીં કૂપળ ફૂટી અને આખરે ઘનઘોર વડલો બની ગયો. જો એ વડલો એટલે આ કબીરવડ. ચાલો આપણે પૂરા કબીરવડ જોઈએ અને કબીર સાહેબનું અહીં મંદિર પણ છે તો એના પણ દર્શન કરીશું. વાહ દોસ્તો અત્યારે ખબર ન પડે કે આ કબીર વડ આટલી બધી વિશાળ જગ્યાની અંદર ફેલાયેલો છે. જો આ તમે એટલી બધી વડવાઈઓથી છે કે અત્યારે એની ખબર ન પડે એનું ઝાડ કયું એનું મૂળ કયું. હર હર મહાદેવ, જય મહાદેવ. ક્યાં ક્યાં બેન બરોડા અમદાવાદ.
દોસ્તો આ અમદાવાદથી અત્યારે એક મહિલા મંડળ આવ્યું છે કબીર સાહેબના દર્શન કરવા માટે, અને અત્યારે રાસ ને ભજન ને કીર્તન ને ધૂન એ બધું લઈ રહ્યું છે દોસ્તો. સરસ મજાનું સંત કબીર સાહેબનું યાદી માટેનું મંદિર છે આ બનાવ્યું, અને આ છે સામું દેખાય એ ગુરુ ગાદી છે દોસ્તો. આ ગુરુ ગાદીને આપણે દર્શન કરવા જઈએ. બાકી બધી એની જે વ્યવસ્થા છે આયા કબીરધામ આશ્રમમાં કબીરવડની અંદર. તો દોસ્તો આપણે હવે પૂરેપૂરા દર્શન કરીશું, પછી હું તમને જે ઓલા ભાઈ હિસ્ટ્રી કીધી ને આપણે એની પાસેથી હિસ્ટ્રી સાંભળશું. તો ચાલો હું તમને વડના દર્શન તો આપણે કર્યા, હવે તમને હું આ જગ્યાના દર્શન કરાવું દોસ્તો. અહીંયા જે દોડ પર ઉડી રહ્યું છે જો તમે સામે જોઈ શકો છો. બરાબર અહીંયા પણ શૂટિંગ ચાલુ જ છે દોસ્તો. અહીંયા એક ભાઈ બીજા પણ યુટ્યુબર છે એ વિડીયો બનાવી રહ્યા છે દોસ્તો. તો ચાલો જઈએ આપણે ગુરુ ગાદી તરફ. તો આપણે જઈ રહ્યા છીએ હવે ગુરુ ગાદી. મેં તમને ઉપરથી કીધું ને સંત કબીર સાહેબના ગુરુ ગાદી છે, અને ત્યાંના સ્મૃતિ રૂપે બધા અલગ અલગ પ્રકારના ફોટા છે. અને કબીરવડનું ઝાડ જ્યારે રોપવામાં આવ્યું ત્યારે કઈ રીતે એનું ઉતર્યું એનું એક તસવીર પણ છે દોસ્તો. આપણે એ જોઈશું. સત કબીર સાહેબ, જય કબીર સાહેબ, વાહ ભાઈ વાહ. તો કબીર સાહેબનો જય, અનાદિ સદગુરુ કબીર સાહેબ, વાહ ભાઈ વાહ. જય કબીર સાહેબ. आगे आगे चले पीछे पीछे સામે કિનારે વસેલું આ સરસ મજાનું કબીરવડનું આ સ્થળ કબીરવડ ધામ દોસ્તો. શાંત વાતાવરણ. અહીંયા તમે અચૂક એકવાર ફેમિલી સાથે ફરવા આવજો. તમારે દોસ્તો અહીંયા ફરવા આવવું હોય તો સુરતથી લગભગ 60 ને 10 70 80 82ની આજુબાજુ થાય છે દોસ્તો. અને તમે ભરૂચથી આવતા હોય તો ભરૂચથી 17 કિલોમીટર જેટલું સરસ મજાની જગ્યા છે. અહીંયા બહુ સરસ મજાની કહાની પણ છે આની. હું તમને એનો ઇતિહાસ એની અંદર એડિટ કરીને આપીશ દોસ્તો. પણ અહીં પહેલાં તમને એ કહી દઉં કે અહીંયા બધી જાતની વ્યવસ્થા છે. ફેમિલી તમે ટૂર કરી શકો એ સરસ મજાની પણ વ્યવસ્થા છે દોસ્ત. તો સામું દેખાય ત્યાં કીર્તન પણ ચાલુ છે દોસ્તો. बिछड़ने के वास्ते तुझसे जुड़े हैं. બચ્ચાઓ છે દોસ્તો. તમારા ફેમિલી સાથે તમે ફરવા આવો ને ત્યારે આ મૂંગા પ્રાણી માટે અચૂક તમે કંઈક ખાવાનું લેતા આવજો. અથવા જો આ બેન કે આ ભાઈ આ એક સ્ટોલ પણ છે, ત્યાંથી થારી સિંગ કેળા કોઈ પણ જાતનો બંદર માટે ખવડાવજો દોસ્તો. કારણ કે સાચું પુનઃ આ છે દોસ્તો. મૂંગા પશુઓને ખવડાવવું એ જ આપણો ધર્મ છે.
તો ચાલો આપણે જઈએ હવે આગળ અને હું તમને પૂરો વૃક્ષને તમે જોઈ શકો છો. શાંત વાતાવરણ, સરસ મજાનું, ખૂબ જ ફરવાલાયક સ્થળ છે દોસ્તો. વાહ ભાઈ વાહ, જય સંત કબીર સાહેબનો જય હો. વાહ ભાઈ વાહ, સરસ. જો આ પક્ષીઓ કિલ્લોર કરી રહ્યા છે અને જો આ ચામા સીડિયા જેને આપણે કહીએ છીએ ને વરવાંગડા, એ આ પક્ષીઓ. વિશાળ વટવૃક્ષ સંત કબીર સાહેબ કહેત કબીર સુનો ભાઈ સાધુ. એવા સરસ મજાના કબીર સાહેબની કેટલી કબીરની વાણી છે દોસ્તો. તો આ સરસ મજાના શાંત વાણમાં સરસ ક્યારેક તમારે સમય મળે તો અચૂક આ કબીર વડ જોવા માટે આવજો દોસ્તો. અહીં તો વિદ્યાર્થીઓને ફરવા માટેનું સરસ મજાનું સ્થળ છે. અહીંયા તમારા ઘરેથી ટિફિન લાવી પણ સરસ મજાનું જમી શકો છો દોસ્તો. તો ચાલો આપણે જઈએ હવે દર્શન કરવા માટે આગળ, અને હવે આપણે જઈશું નર્મદા મૈયા તરફ. દોસ્તો આ છે નયનભાઈ, અને નયનભાઈને એવું કહેવું છે કે અમે ઘણીવાર ફેમિલીમાં સાથે આવતા હોઈએ છીએ કબીર રોડના દર્શન કરવા માટે. કારણ કે અમારે તો શું છે, ભરૂચથી નજીક થાય એટલે અમે ગમે ત્યારે હોલિડે હોય ત્યારે આવતા હોઈએ છીએ દોસ્તો. શું કહેશો નયનભાઈ તમે આ કબીર રોડ વિશે? કબીરવડ એક જૂનું ઐતિહાસિક મંદિર છે અને આ ઘણા ટાઈમથી આની વડવાઈ બહુ વખણાય છે કે આનો કોઈ મૂળ નથી. અને ઘણા બધા પ્રવાસીઓ ઉનાળામાં, સમરમાં અને ઘણા 4-5 કલાક માટે આવે. અહીંયા ઘણો આનંદ મળે છે આવીને. જે પ્રાણીઓ જોડે વાંદર હોય છે, વાંદરા જોડે જે પુણ્ય કરીએ છીએ એનાથી ઘણો આનંદ મળે છે. વાહ, થેન્ક યુ નયનભાઈ. આપનો અભિપ્રાય શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો દોસ્તો આ તો સંત કબીર સાહેબ, ભરૂચ નજીક પ્રખ્યાત, ગુજરાતનો પ્રખ્યાત જગ્યાનો કબીર વડનો વિડીયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ દોસ્તો બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.